जननी जन जे भगत गातो सूर रहतो रे जे वांजणी मत गुमावीस नूर। जननी बिचारी शू करे पेटे पड्या पत्थर 9 महीना पेटमां राखीने पण वेठना वेठ। जय माताजी मित्रों, हर हर महादेव। જ્યારે દુનિયાના ઘરે દિવાળી હતી ત્યારે આપણા ઘરના અંદર હોળી હતી। તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણીએ કે જ્યારે દુનિયા દિવાળી મનાવતી હતી ત્યારે આપણા ઘરમાં હોળી જ રહી। તો એનું શું કારણ છે? તો આજે આપણે આ વિડીયોના માધ્યમથી સટીક જાણકારી જાણવાનો પ્રયાસ કરીએ કે ખરેખર 365 દિવસ અમુક લોકોના ઘરમાં દિવાળી હોય છે અને એવા કેટલા પણ લોકો છે કે જેમના ઘરના અંદર ખરેખર દિવાળીના દિવસે જ હોળી પણ હોય છે। તો મિત્રો, આનું મુખ્ય કારણ છે કે આપણો સ્વભાવ, આપણા નીચ કર્મ, આપણા કર્મ આદિના જ ભગવાન આપણને ફળ આપતા હોય છે। પણ અમુક આપણા એવા દુર્ભાગ્ય કર્મ હોય છે, એ કર્મની ગતિ એટલી ન્યારી છે કે આપણે જ્યાં સુધી એ કર્મનું પ્રાયશ્ચિત નથી કરી દેતા ત્યાં સુધી આપણને સુખનો અનુભવ નથી થતો। બાજુવાળો જો ગાડી લાવ્યો હોય તો જેટલું પેટ્રોલ એનું ના બળે એનાથી 10 ગણું લોહી જો આપણું બળી જતું હોય તો આપણા ઘરના અંદર ક્યારેય દિવાળી ના ઉજવી શકીએ। એનું મુખ્ય કારણ એક જ છે કે આપણું જીવન આધ્યાત્મિક નથી। જો આપણું જીવન આધ્યાત્મિક હોય તો આપણને પણ ઊંચ નીચનો ભેદભાવ ના રહે। આપણે પણ રોજ નવા કપડાં પહેરીને દિવાળી કરી શકીએ છીએ। ખાલી અને ખાલી કપડાં પહેરીને કે મીઠાઈ ખાઈને દિવાળી ઉજવવી એના કરતાં જો રોજે રોજ સત્કર્મ કરવામાં આવે તો એ સત્કર્મના ભેગું થઈ પુણ્યનું ભાતું ભરાય અને આપણું જીવન સહેજે સહેજે પરિવર્તન થઈ શકે છે। જો આપણું જીવન ભક્તિભાવવાળું હોય તો આપણા જીવનના અંદર ગમે તેવો સંકટ આવ્યો હોય તો પણ આપણું હૃદય હલતું નથી। તો એનું એક જ કારણ છે કે આપણે ભગવાનના માથે પડીને જીવીએ છીએ। જે વ્યક્તિ જે કાળા માથાનો માનવી પોતાની કુળદેવીના માથે પડીને જીવ્યો છે એને તો 365 દિવસ દિવાળી જ છે। રમેણના અંદર ભુવાજી પણ એવું જ કહે છે કે જમ દાડો જશે એમ તારી કળા ખીલશે। પણ આપણે પથારીમાંથી ઊભા થઈને જો કાંઈ સત્કર્મ કરશું તો જ કળા ખીલે। ઘેર બેઠા માતાજીના પાસે કાંઈ પોટલું નથી કે તમને ને મને લાખો કરોડો રૂપિયા આપી જાય। પણ ભગવાન સત્કર્મ પર લઈને આપણું જીવન બદલી શકે છે। તો આપણે આજથી એવો સંકલ્પ લઈએ કે રોજે રોજ જો સત્કર્મ કરીએ તો આપણા ઘરના અંદર રોજ દિવાળી ઉજવી શકીએ છીએ। પણ આપણે આપણા સ્વભાવને નથી મૂકી શકતા। આપણે આપણા જે નીચ કર્મ છે એ કર્મને નથી મૂકી શકતા। એટલા માટે જ આપણને દુઃખી થવાનો વારો આવે છે અને જ્યારે આપણે દુઃખી થઈએ છીએ ત્યારે આપણને એવું થાય છે કે આજે તો દિવાળી હતી છતાં પણ મારા ઘરના અંદર હોળી જ પ્રગટે છે। તો સૌથી પહેલાં તો આપણે સ્વભાવને મૂકવો પડશે। બીજા નંબરના અંદર આપણે આધ્યાત્મિક જીવન જીવવું પડશે। ત્રીજા નંબરના અંદર આપણે સાચાનો સંગ કરવાનો। ચોથા નંબરના અંદર આપણે કોઈ પણ નેગેટિવ ઉર્જામાં નહીં જવાનું જેથી કરીને આપણું જીવન અંધકારમાં ધકેલાતું જાય। આપણે ભગવાન ઉપર ભરોસો જો 100% રાખ્યો હોય તો ભગવાન આપણું જીવન સહેજે સહેજે પસાર કરી દે। આપણા જીવનના અંદર ગમે તેવી તકલીફ હોય પણ જો ભગવાનના માથે પડી જીવ્યા હોય તો આપણી જીવનની નૈયા ક્યારે પણ અટકશે, ક્યારે પણ લટકશે, પણ એક જગ્યાએ એમ જ રહેશે।